અને હવે જોઈએ અને સમાચારો જામનગરથી, જ્યાં જામનગર પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની મિલકત જપ્તીનો હુકમ કરાયો છે। કોર્ટના આદેશથી બરજવણી કરવા પહોંચ્યા વકીલ અને વાદી। મૃતક શિક્ષક સતીશ પટેલના વારસદારોને ચૂકવવાની રકમ નહીં અપાતા કોર્ટે આદેશ કર્યો છે। શિક્ષણ વિભાગની રૂપિયા 4.52 લાખની મિલકત જપ્તીનો આદેશ કરાયો છે। 17 લાખની મિલકતમાંથી 12 લાખ ઉપરાંતની રકમ ચૂકવાઈ ગઈ છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ સાંજ સુધીનો આ મામલે સમય પણ માંગ્યો છે। तो प्राथमिक शिक्षणाधिकारी कचेरीની મિલકત જપ્તીનો હુકમ કોર્ટ દ્વારા કરી દેવામાં આવ્યો છે, જ્યાં કોર્ટના આદેશની બજવણી કરવા માટે વકીલ પહોંચી ચૂક્યા છે। મૃતક શિક્ષક સતીશ પટેલના વારસદારોને આ જે રકમ ચૂકવવાની હતી તે નથી આપવામાં આવી, જેના કારણે તેઓ કોર્ટના આશ્રય હતા। કોર્ટે આ અંગે આદેશ કર્યો। આ અંગે વધુ માહિતી સંવાદદાતા સલમાન ખાન આપી રહ્યા છે। સલમાન, જાણવા માંગીશું આખરે આ મામલો છે શું? જણાવો, જામનગર પ્રાથમિક શિક્ષણ અધિકારીની જે કચેરી છે તેની મિલકતની જપ્તીનો હુકમ છે તે કોર્ટ દ્વારા આદેશ છે તે કરવામાં આવ્યો છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી ખાતે જે રીતે એક મૃતક શિક્ષક સતીશ પટેલના જે વારસદારો છે તેઓ દ્વારા કોર્ટમાં છે તે દાવો કરવામાં આવ્યો હતો અને તેમને જે ચૂકવવાની રકમ છે તે ના અપાતા ક્યાંક ને ક્યાંક કોર્ટ દ્વારા છે હવે આદેશ છે તે કરવામાં આવતા જ કોર્ટના આદેશથી જે બજવણી કરવા વકીલ અને વાદી છે તે શિક્ષણાધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા અને જે લેવાની રકમ જે 4.52 લાખ જે છે તેને લઈને મિલકત જપ્તીનો આદેશ છે તે કરવામાં આવ્યો છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ જે કચેરી છે તેમને સાંજ સુધીનો સમય માંગ્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક હવે જે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતેથી શું નિર્ણય આવે છે તેના પર સૌ કોઈની નીચ છે તે મંડાય છે। જી બિલકુલ સલમાન, આભાર।